કેમ છો કલેજા મિત્રો? અરે કલેજા નહીં યાર, પાક્કા કલેજા મિત્રો. કેમ છે બધા? પાક્કા જેવા લોકોમાં તમારું સ્વાગત છે. અને જય વડવાડા અને જય દ્વારકાધીશ મિત્રો. હું જોતો હતું પાણી આવતું હતું ગાઈસ. આજ પાણી બહુ આવ્યું છે, તમને બતાડું. જોઈ શકો છો અહીંયા પાણીની લાઈન જ ભેરી પડી છે ગાઈસ. પાણીની રૂગી લાઈન જ ભેરી પડી. જેથી ઘાસમાં આમ કરેલું છે, કર્યું છે ગાઈસ. અને ગાઈસ આ સ્ટીક બહુ મજબૂત. અરે આ જો ગાઈસ, તમને ભૂલાઈ ગયું યાર. કતા યાર ભૂલી જાય યાર આપણે. હું માણો કેવું ગાઈસ. અને આ સ્ટીક બહુ સારી છે ગાઈસ. તમારે જોતી હોય તો આ તમે પરચેસ નહીં આપણે એ તો ઇંગ્લિશ ના બોલે ભાઈ. આપણે કોણ છે? આપણે માણું છીએ. માનું જી ને બીજું કોણ ન હોય. તો આપણે આ સ્ટીક તમારે લેવી હોય ને તો બહુ સારી સ્ટીક છે. તો તમે મીશોમાંથી, ફ્લિપકાર્ટ હોય એમાં તમે ગમે એમાં મૂકી શકો છો. અને જરીક વાળ હરખા કરી લો. ફ્લિપકાર્ટમાં એમાં મળી જશે ગાઈસ. અને વિચારવું પડે યાર, બ્લોગ બનાવવા માટે કેટલું વિચારવું પડે યાર. મને એમ મગજ મેં તો ગાઈસ અરે યાર એનું મગજ શાંત નાખો. વાળ જરીક આપણે હરખા કરી લઈએ. અને ગાઈસ આજે હુરઈ હાંજે નહીં પણ જરીક સ્ટીક ના લાંબી કરી લો. હા બસ, હવે આપણે કાંઈ બ્લોગ બનાવવાનો વાંધો નહીં આવે. અને આ સ્ટીક અને એવી છે, મજબૂત સ્ટીક છે. તમારી જોતી હોય ને તો અને આ તમે લઈ શકો છો ગાઈસ. અને આ લાંબી થઈ જાય ગાઈસ. તમને કમેન્ટ કરીને બતાડું. બસ ગાઈસ આટલી જ થાય છે. તમારે બ્લોગ બનાવો હોય સેટેથી તો આમ બનાવી શકો ગાઈસ. મારા હાથ બે આવી રહ્યા જો. અહીંયા પકડું દેખાતી નહીં હોય અને આમ નહીં, આમ તો એ નીકળે હોય. તો હું એ કહેતો હતો કે આપણે કાંઈ નથી કહેતા. અને ગાઈસ મેં તમને ઓલી કરણી બતાવી હતી ને પહેલા બ્લોગમાં મેં તમને એક બ્લોગમાં મેં તમને બતાવી હતી. એક કરણી હતી. એ કરણી છે ને તને સુકાઈ ગઈ હતી ગઈ ભાઈ. કલેજા ભૂલે યાર, કલેજા જ ને યાર, કલેજા જ કહીને. અને એ કરણી અટાણે આવી રહી. હવે ઘાટા પાન થઈ ગયા છે. જો ઘાટા થઈ ગયા છે ગાઈસ. અને બાકી સુખનો સૂરજ તો નથી હોઈ ગયો ગાઈસ, પણ રાત પડવાનો સૂરજ ઉગી ગયો. સુખનો સૂરજ આપણે કે ઉગે ને, સુખનો સૂરજ આપણા ઉગાડવાનું ના હોય. આપણે આ સૂરજ હાલે, આપણે ગમે એ સૂરજ હાલે. કઈ એવું આપણું નિયમ નથી સુખનો હાલે કે ઉસનો હાલે. આપણે એવું કઈ નિયમ જ નહીં. ગાઈસ અને અમે ગામમાં ગયા હતા એટલે પછી અમે ગામમાં જ લઈને આવતા રહ્યા. અને મારે હવે આ બધું દેખાડી દીધું છે ગાઈસ. હા તમને શરદી થઈ ગઈ છે. ગોરું જરીક ઉજળાય ઉજળાય એટલે અવાજ બહુ આવતો ના માયક કર્યું. હવે અવાજ ચોખ્ખો આવતો હશે તમને. આમાં પકડી હરફી માયકના સેલ પૂરા થઈ ગયા ગાઈસ. એટલે આમાં અવાજ તો નથી આવતો, પણ આને છે ને મોબાઈલમાં કનેક્ટ કરવી પડે. આપણે ક્યાં કનેક્ટ કરવી જોઈએ? આપણે કનેક્ટ વિના ચાલતી હોય આ. અને ગાઈસ એક વસ્તુ કોઈને બતાડું. ચકેડી ભમેડી ફેરવું ગઈ છે. ચકડી ભમેડી ચકેડી ગાઈસ. હું ચોખ્ખો આવતો હોય કેમ કે હું આમાં બ્લોગ એવો ઉતારું છું ગાઈસ. ભમેડી ફરે ગાઈસ. હવે ઓલો દારૂડો ના હોય, દારૂડિયો એમ જ આપણે જો આ એમ ઉલટી પુલટી દેખાય ગાઈસ. દુનિયા હું ચકડી ભમેડ ફરીએ ને તો જો આમ ચક્કર આવી જાય. તમને આવતા હશે, મને ના આવે. એમ કે હું તો જે છોકરો છું
અગર કદું મોટા ફરતા હોય ને, તો ચકડી બમીડી એક જ ભેગા થઈ જાય. અને પગ જેડી ખોલા હે જો આના પગ છે તમને દેખાતું નહીં હોય. હવે બસ આ પગ દેખાય છે ગાઈસ. આ 3 પગ છે. એક આવી રહ્યું તમે દેખાતો નહીં હોય પણ મને જરૂર દેખાય છે. પાછો અમને હરખો કરી દઈએ તો હવે પાછો હરખો થઈ ગયો. અને ગાઈસ આ એમ જ પકડવાની હોય બ્લોગની સ્ટીક. આ સ્ટીકને મને કેટલા દીથી આ 1-2 દીથી આવેલા છે. કેટલા 5-6 દી થઈ ગયા છે એ સ્ટીકને. સ્ટીક મજબૂત છે ગાઈસ. તમે એને લઈ શકો છો. એક મોબાઈલ આમ થાય ગાઈસ કેમ કે આ જરીક ને સેટિંગ મેં કર્યું હે ને હરખું. હવે ના થાય જો અમે એટલી આમ કરી લઉં તો હું આમ જ રહીશ. એટલે આમ હતો મારો આવો બ્લોગ. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે કાલના ભઠ્ઠા જેવા બ્લોગમાં. કાલે જાઓ. હવે આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરવાનો છે તો બ્લોગ એન્ડ કરું છું ગાઈસ. બાય બાય બાય. હવે તો રાખી દઉં ને બાય. હવે કાલે બ્લોગ મળશો. બાય બાય.